છઠ્ઠા દિવસે દૂધ મંડળીઓ દૂધ લેતી જોવા મળી। સોમવારથી ભાવ વધારાના કારણે બંધ હતી, જેમાં 72 પશુપાલકોને બાનમાં લીધા હતા અને એક વ્યક્તિએ પ્રાણ ગુમાવ્યા। પશુપાલકોનો રોષ ભાવ વધારો જાહેર કરવામાં વિલંબ થતા દિવસે દિવસે વધુ ઉગ્ર થતો હતો। ઠેર ઠેર પશુપાલકોએ વિરોધ પ્રદર્શનમાં ભર ચોમાસે પાણીના બદલે દૂધની નદીઓ વહેતી કરી હતી। સજ્જડ બંધ સામે સાબર ડેરીએ નમતું જોખી શનિવારે સવારે દૂધ મંડળીઓ ચાલુ કરાવી અને ભાવ વધારો જાહેર કર્યો। આ ભાવ વધારાથી પશુપાલકો નાખુશ છે અને જણાવ્યું કે વાયદા પ્રમાણે ભાવ વધારો અમારો હક છે, જે મળવો જ જોઈએ। પ્રાંતિજ દૂધ મંડળીના સેક્રેટરીએ શું જણાવ્યું તે જાણો। આપનું નામ વડીલ? રામાભાઈ કુશિયાભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હું કામ કરું છું। બરોબર। સાબર ડેરીમાં દૂધ વધારાના લીધે જે વિરોધ ચાલી રહ્યો હતો દૂધ ઉત્પાદકોનો, એ સમાધાન થઈ ગયું કે કઈ રીતનું છે તે આજે શનિવારે દૂધ ચાલુ થયું છે? સાબર ડેરીના વહીવટકર્તાઓએ 995 કિલો પેટે જાહેર કર્યા છે, એમાં મને સમજણ પડતી નથી પહેલી તો, અને ગ્રાહકોને સંતોષકારક રકમ મળી હોય એવું અમને જણાતું નથી અને ગ્રાહકોનો અસંતોષ છે। બરોબર। ગઈ સાલ જે ટકાવારીમાં જાહેર કર્યું તો એ કેટલી ટકાવારી જાહેર કરી હતી વધારો? ગઈ સાલ 16.18% જે સાબર ડેરીએ મંડળીઓને ચૂકવ્યા હતા। બરોબર। એની ટકાવારી પ્રમાણે આ જે 995 આપ જણાવી રહ્યા છો એ અંદાજિત આમ કેટલી ટકાવારી થાય? અંદાજિત 12 થી 12.5% કે 13% વધારે બરોબર થાય। તો આજે સવારથી જે દૂધ જમા કરી લેવાનું ચાલુ કર્યું એમાં દૂધ ઉત્પાદકોનું શું જણાવવું છે કે એમનાથી એમને સંતોષ છે કે હજી એ આ માંગે એ આગળ રહે એવી છે? મારા દૂધ ઉત્પાદકોનો આજે ભાવ વધારા પેટે અસંતોષ જ છે અત્યારે હાલની। બરોબર છે। એટલે આવનાર સમયમાં જો આ પૂરતું ભાવ વધારો ન મળે તો પાછો વિરોધ થઈ શકે એવી શક્યતા ખરી? ખરી બિલકુલ ખરી। આજરોજ જે દૂધ ઉત્પાદક મંડળી ચાલુ થઈ છે, દૂધ વધારો છે સંતોષકારક મળી ગયો, શું જણાવશો એ વિશે? જે આજે દૂધ વધારાની વાતચીત કરી છે, પેલા 960 હાલે તો આજે પાછી બધી મીટિંગ બોલાવી રાજકીય, પાછા 995 કર્યા છે। અને 95 એટલે જે રીતે 995 તો હજી પબ્લિક અમારે ખબર પડતી નથી। અમારે ગઈ સાલ 16%, 17% મને એમાં ખબર પડે, ગઈ સાલ 995 માં મને કોઈ જાતની ખબર પડતી નહીં। ગઈ સાલ જે તમે જણાવો છો કે 17% આસપાસનો જે વધારો આપ્યો હતો એની ટકાવારી પ્રમાણે આ સાલનો જે વધારો છે એ ટકાવારીમાં કેટલો થાય છે આપની ગણતરી પ્રમાણે? 12-13% થાય, એનાથી વધારે થતો જ નહીં। આ તો 9.5 એટલે પબ્લિક ને ખાલી પેલો ખબર ના પડે કે આ રીતે તમને આવી દીધો છે, એ વાતો કરવાની સિસ્ટમ છે। તો આપની જે કઈ માંગ હતી એ માંગ હજી સંતોષાઈ નથી અને હાલમાં વચગાળાનો તમને વધારો આપીને દૂધ ચાલુ કરાયું છે, જો એ માંગ સંતોષાશે નહીં તો તમે શું કરશો આગળ? હજી જો માંગ તો સંતોષાય ને હજી 2 દાડા રાહ જોઈએ છે। એવું લાગે તો મારા દૂધ પર આવવાના માણસ કોઈ કે ચલો બંધ કરી દો તો કાલ હવારથી બંધ ડેરી। આ તો યોગ્ય જો સુધી ભાવ ના મળે તો ચાલો તો ડેરી કાલ હવારથી બંધ થઈ જાય, એવું કોઈ નક્કી નહીં। એ સિવાય આપ સાબર ડેરીને શું જણાવવા માંગો છો દૂધ ઉત્પાદક તરીકે? સાબર ડેરી કહીએ તો 17% મિનિમમ વધારો જુઓ, 17 થી 20%, એથી મિનિમમ કોઈ જાતનો ભાવ ફેર લેવામાં આવશે નહીં। આ જે કરી છે ખોટી રીતે અમને પશુપાલકોને બૂચ મારવાનો ધંધો કરી રહ્યા છે। અમારે તો ક્લિયરમાં 15%, 17%, 18% એવી ક્લિયરિંગ કરી ખાતું તો જ અમારા દૂધનું આયોજન કરવાનું, અમારું આંદોલન ચાલુ જ રહેશે। કાલ આવે તો કાલ હવારે દૂધ ભરવાનું બંધ થઈ જાય। એટલે ટૂંકમાં આજે આપને સંતોષકારક ભાવ વધારો ન મળે તો ગમે ત્યારે દૂધ મંડળી છે પાછી બંધ થઈ શકે દૂધ જમા કરવાનું? એવું નહીં, ફિક્સ જ પશુપાલકો કઈ કાલ હવારે બંધ તો બંધ, નિયમ જ તરત જ બંધ લેવાનું છે। ભાવ વધારા માટે લડત આપતા વ્યક્તિઓએ ડેરીના વહીવટી તંત્ર સાથે વાતચીત બાદ શું જણાવ્યું તે જાણો। આજે લગભગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સામાજિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમની જોડે સળંગ 3.5 થી 4 કલાક આ પશુપાલકોની આપવીતી બાબતે સીધી અને ચોખ્ખી ચર્ચા થઈ છે, ખુલ્લા મનથી ચર્ચા થઈ છે। અને એક વાત સ્પષ્ટ થઈ છે, આ સાબર ડેરી છે 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી છે અને એ જીવાદોરી પશુપાલકના ઘરમાં 100% વળતર મળે અને પશુપાલક બેપંદરે થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરવી જોઈએ। એ બાબતની ખુલ્લી ચર્ચા થઈ। મુદ્દો મળ્યો હતો કે શહીદ પશુપાલક પરિવારનો યોગ્ય ન્યાય મળવો જોઈએ, એ બાબતે બધી મોટી એ બધી ચોખવટ થઈ ગયેલી છે, એ પરિવાર બાબતની બધી છે। બીજો અમારો મુખ્ય મુદ્દો છે કે અમારા 72 પશુપાલકો ઉપર જે ફરિયાદો દાખલ થઈ છે એ ફરિયાદો સત્વરે એમને જામીન મળે એ રીતની એ દિશામાં પ્રયત્નશીલ થવું, એ તમામ જવાબદારી પાર્ટી અને બોર્ડ ઓફ નિયામકે લીધેલી છે અને ત્યાર પછી એ કેસને સરકારશ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવીને વિડ્રોલ કરાવી દેવા એ બાબતે ચોખ્ખી ચોખવટ થઈ ગયેલી છે। એટલે આ 2 મુદ્દા એક મેન પૂરા થયા। હવે આ 2 મુદ્દા જે મુદ્દાના કારણે ઉદ્ભવ્યા એ ભાવફેરનો મુદ્દો છે। હવે ભાવફેરનો મુદ્દામાં આજે 995 કરે છે એ પ્રમાણે ગણતા જેને 200 દૂધ વધારે હોય, 200 દૂધ ઓછું હોય એ પ્રમાણે 12.5 થી 14% વચ્ચે એવરેજ નફો બેસી રહ્યો છે। એવું અમે ગણિતમાં કોષ્ટક ગણાય અને 4 કલાકમાં થાય છે આ બાબત પાસે, બરાબર? એટલે એ રીતના એને બેસી રહ્યો છે અને અમે
હાલ પૂરતો સ્વીકારીએ છીએ અને દૂધનો પુરવઠો આપ સૌ બધા ચાલુ કરો એ વિનંતી કરીએ છીએ, કારણ કે તેનો પશુપાલક અગ્રાણો છે. આપણે જે શક્તિ પ્રદર્શન કે પાવર બતાવવાનો હતો પશુપાલકને આપણે બતાવીશું. ડેરી નિયામક બોર્ડ બધા માનો છે કે ભાઈ ઘણું આગુ પાછું થયું છે, રેગ્યુલર કરી અને એના મૂળ માલિકો સુધી પૂરેપૂરું વળતર પહોંચે એ દિશામાં પ્રયત્ન કરવાના છે. એક મેન વાત આમાં એવી થઈ કે પશુપાલક જાગૃત થયો છે, એ વાતનો મને હૃદયથી આનંદ છે. આગામી દિવસોમાં આના વહીવટ ઉપર આપણે ધ્યાન રાખીએ, બરાબર. અને કોઈ એક કમિટી નિમી છીએ કે જે 3 મહિને કે 2 મહિને ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરની અને પાર્ટીના આગેવાનોની મુલાકાત લે કે ભાઈ આ બાબતે મને આગુ પાછું લાગે છે એની યોગ્ય જાણકારી મેળવો. એટલે જે ગપગોળો આખું કોરું શાકમાં કોઈ જગ્યાએ જાય ના અને પશુપાલકોને 100% ન્યાય મળે એ દિશામાં પ્રયત્નશીલ થઈએ છે. અને આ બાબતે આવું પછી ટેન્કર રોકવાની કોઈ જગ્યાએ થતી નથી એ હું મારા એક પશુપાલક તરીકે સૌને વિનંતી કરું છું. અને ભવિષ્યમાં એમ લાગે કે ભાઈ આવું સાબર ડેરી પાછું કોઈ વાતે એકદમ હળહળતો અન્યાય કરે છે તો હું સાબર ડેરીના નહીં, નિયામક મંડળના જોડે નહીં, પણ પશુપાલકના જોડે અડધી રાત્રે ઉભો રહેશે એની ખાતરી આપું છું. પણ હાલ પૂરતો આ મુદ્દાને વિરામ પાડીએ અને જે આ જનરલ છે એ 30 પહેલા જનરલ મળી જાય એવી ખાતરી આપી છે અને જનરલના બીજા દિવસે બાકી રહેતો જે નફો છે એ ચૂકવી આપશે. આવતા વર્ષે 30/6 પહેલા પશુપાલકના ખાતામાં નફો આવી જાય એ રીતે સ્પષ્ટ રજૂઆત થઈ ગયેલી છે અને જનરલ પણ આવતા વર્ષની આ જનરલમાં બહાલી લઈને આવતા વર્ષની જનરલ એટલે જનરલ પશુપાલક ભાઈ ને બેન બધા જનરલમાં આવી શકે અને પોતાના હકની ન્યાયની વાતમાં કોઈ અવિશ્વાસ હોય કે આગુ પાછું કોઈ જણાતું હોય તો રજૂઆત કરી શકે. બનાસ પેટર્ન ઉપર આપણે ચાલશું એવી નક્કી આજે વાત કરી છે. આપ સૌ સાથ સહકાર આપો. સવારથી દૂધ ભરાવાનું રાબેતા મુજબ ચાલુ કરો અને ટેન્કર રોકવાનું કોઈ જગ્યાએ થતું નથી. હાલ પૂરતો આ મુદ્દો આપણે વિરામ પમાડીએ છીએ અને આપણું સંગઠન કાર્યરત કરીએ. દરેક ગામમાંથી ચેરમેન અને સેક્રેટરી પર છોડ્યા સિવાય, કમિટી પર છોડ્યા સિવાય 5 જાગૃત પશુપાલકો નક્કી કરી અને આ વિષય પર આપણે આગળ ચાલશું અને ભવિષ્યમાં અન્યાય ના થાય એની તકેદારી રાખશું એવી ખાતરી આપું છું. જય પશુપાલક. એક તરફ વાતચીતમાં દૂધ શરૂ કરવાનું જણાવી રહ્યા છે અને બીજી તરફ પશુપાલકો હજી નાખુશ છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો આવનાર દિવસોમાં ફરી પાછા નવા જૂનીના એંધાણ વર્તાય તો નવાય નહીં.